દોસ્તો મારી ગુજ્જની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું કે આ રાકેશભાઈના મમ્મીને લોકો આવા બની ઠની અને એકદમ મસ્ત તૈયાર થઈ રેડી થઈને ક્યાં જાય છે, કેવો પ્રસંગ છે, શેનો પ્રસંગ છે, શું કોઈ સન્માન સમારોહ છે, કેમ કે ફોટો જોઈને એવું જ લાગે છે કે જુઓ કોઈ સન્માન સમારોહ હશે। અને જુઓ આ બચ્ચા કોના છે માળામાં તમે ઓળખો છો। અને ફાઇનલી શિલ્પા ભાભીને લેવા એમના પિયરીએ રાકેશભાઈ ગયા। તો જુઓ દોસ્તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે મારા આ વિડીયોમાં। લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। જુઓ હવે તેમના મમ્મીને તૈયાર થઈ ગયા છે, સંજયભાઈ તેમને હેલ્પ કરી રહ્યા છે। તેમના મમ્મી તો સાડી બહુ મસ્ત પહેરી છે, તેમને તો વીંટીઓ પહેરવાનો બહુ જ શોખ છે। જુઓ કેટલી બધી હાથમાં વીંટીઓ પહેરી દીધી અને જુઓ સાસુમાં છે પરંતુ તૈયાર કેટલા મસ્ત થાય છે। મસ્ત લુકની સાડી છે અને એ તો ફટોફટ રેડી પણ થઈ ગયા છે। તો જાય છે ક્યાં બધા રેડી થઈને? તેઓ જાય છે બાબરીના પ્રસંગમાં। તો ચાલો દોસ્તો તમે પણ એમની સાથે જુઓ એક રેડી થઈ ગયા। હવે રાકેશભાઈ પણ મસ્ત શર્ટ પહેરી અને તૈયાર થઈ ગયા। બધા ગાડીમાં બેસીને ચાલ્યા। રસ્તામાં આવ્યો ધરોઈ ડેમ। જુઓ દોસ્તો ઘરે બેઠા જ ધરોઈ ડેમનું પાણી જોઈ લો, કેટલું બધું પાણી છે। હવે ફાઇનલી તેઓ ત્યાં પ્રસંગે પહોંચી ગયા છે, સાથે કિંજલબેન પણ ગયા છે। ત્યાં રણજીતભાઈનું કર્યું સન્માન શાલથી। જુઓ કેટલી ગર્વની વાત છે, તેમના મમ્મી પપ્પા માટે તો આ બહુ જ પ્રાઉડ ફીલ કરાવનારી વાત છે। અરે હોય તો ખરું જ ને। જુઓ હવે જમણવાર ચાલુ થઈ ગયો, ચાલો દોસ્તો જમવા માટે। હવે ઉષા ભાભી, કિંજલબેન અને રાકેશભાઈના મમ્મી બધા લોકો જમવા બેસી ગયા। ત્યાં બધા જોડે બેસી અને વાતોચીતો કરી। ફાઇનલી હવે ઠંડુ કર્યું એટલે કે મસ્ત મજાનો શરબત પીધો। હવે બધાને આવજો જજો કરી અને વ્યવહારને બધું પતાવી અને હવે જવાનું છે ઘરે। તો જુઓ હવે ફાઇનલી પ્રસંગ પૂરો થઈ ગયો છે। બધા જ લોકો હવે બેસી ગયા છે ગાડીમાં। ગાડીમાં જઈને ઘરે પહોંચ્યા તો શું થયું? આ કયા કોના બચ્ચા છે? બચ્ચાઓને શું થયું? જુઓ બે બચ્ચા તો નીચે જમીન પર પડી ગયા હતા, તેમના ઉપર તો કીડીઓ કીડીઓ થઈ ગઈ હતી। સંજયભાઈએ તેમને લઈ અને માળામાં મૂક્યા। હવે કેરી કટિંગ કરી અને કેરી ખાધી। હવે ફાઇનલી રાકેશભાઈ પહોંચી ગયા છે તેમના સાસરીએ શિલ્પા ભાભીને લેવા માટે। તો શું દોસ્તો ફાઇનલી શિલ્પા ભાભી આવશે કે નહીં આવે? જુઓ શિલ્પા ભાભી તો ખુશ છે, યશુ પણ કેટલી ખુશ છે, તેના પપ્પા આવ્યા છે તેને લેવા માટે। હવે રાકેશભાઈ પહોંચી ગયા છે તેમના ભત્રીજા જોડે, એટલે કે છોટુ બેબી જોડે પહોંચી ગયા છે। જુઓ કેવું ટગર ટગર જોઈ રહ્યું છે અને પાર્વતી ભાભી તો જુઓ ડ્રેસમાં કેટલા બટલા લાગે છે। છોટુ બેબી અને યશવી મસ્ત રમી રહ્યા છે।